જીવન છે. પેલો મધર ઇન્ડિયાનું એક ગીત છે, સુનિલ દત્ત અને નરગિસ. दुनिया में हमारे तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. में संभलते ही रहेंगे, हिल जाए मगर आग पे चलते ही रहेंगे. गिर गिर के मुसीबत में संभलते ही रहेंगे. गम जिसने दिए, गम जिसने दिए हैं वही गम दूर करेगा. गम जिसने दिए हैं वही गम दूर करेगा. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन में अगर जहर तो पीना ही पड़ेगा. मालिक है तेरे साथ न डर गम से तू है दिल, मेहनत करे इंसान तो क्या काम है मुश्किल. मालिक है तेरे साथ न डर. तो भगवान राम એ ચાલતું હતું. અહલ્યાને પોતાના ચરણ રજનું દાન કર્યું છે. કઈ રીતે કર્યું? તુલસીદાસજી એમ લખ્યું છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે એ અહલ્યાનો ન સ્પર્શ કર્યો, ન ચરણ, પણ ભગવાન રામે પોતાનો જમણો પગ આમ ઊંચો કર્યો જ્યાં અહલ્યા પથ્થર દેહ થઈને પડેલા હતા. એક પવનનો ઝોકો આવ્યો અને ભગવાન રામજીના જમણા પગના તળિયામાં જે એમની ચરણ રજ ચોટેલી હતી, આમ પવનનો એક લહેર આવી અને એમાંથી ચરણની રજ નીકળી અને ઉડતી ઉડતી એ અહલ્યા જે પથ્થર દેહ થઈને પડ્યા છે એના ઉપર પડી અને સળવડાટ કરતી એ પથ્થરમાંથી અહલ્યા પ્રગટ થઈ છે. અહલ્યાનો ઉદ્ધાર થયો. કથા બહુ લાંબી છે. તો રામાયણ આપણને જીવતા શીખવે છે, ભાગવત મરતા શીખવે છે. રામાયણમાં દરેક સમસ્યાનો હલ છે. જીવનમાં ક્યારેક નાસીપાસ થઈ જવાય, દુઃખી થવાય, એમ લાગે કે હવે શું કરીએ, મરવાના વિચારો આવે, એવા સમયે આડાવડા વિચારો કર્યા વગર એક વખત રામાયણનો પાઠ કરો. રામાયણ વાંચવાથી જીવવાની નવી શક્તિ મળે છે. રામાયણ જીવતા શીખવે છે. બાપુ એક દ્રષ્ટાંત કહેતા, જીવનની કોઈ પણ સમસ્યા એને હલ કરવા માટે રામાયણમાં એનો પ્રયોગ છે. સંસારની કોઈ એવી સમસ્યા નહીં હોય કે જે રામાયણમાં એનો હલ ન હોય. બાપુ કહે કે કોઈ પણ સિદ્ધાંતને સમજવા માટે દ્રષ્ટાંતની જરૂર છે. એક નાનું સરખું ગામ,
એ ગામનું નાનું સરખું રેલવે સ્ટેશન, દિવસમાં 2 ગાડી આવે, એક આમ જાય ને એક આમ જાય, 2 વખત ગાડી આવે, નાનું સરખું સ્ટેશન. અને એ સ્ટેશન ઉપર 2-3 બાંકડા લગાવેલા હતા. એક બાંકડા ઉપર આવા કોઈ વડીલ ટ્રેનને આવવાની વાર હશે એટલે એમની થેલીમાંથી રામાયણની ચોપડી કાઢી અને રામાયણનો ગુટકા કાઢીને ટ્રેનને થોડી વાર એટલે આમ પુસ્તક ખોલીને વાંચે, રામાયણમાં પાઠ કરે, બેઠા બેઠા રામાયણ વાંચે. જૂનું થઈ ગયેલું પુસ્તક અને એ રામાયણ વાંચતા. બરાબર એ સમયે એ બાંકડા પર જે વડીલ બેઠેલા હતા એમની પાસેથી એક નવા પરણેલા નવ દંપતી એકબીજાના હાથ પકડીને પેલા વડીલની આમન્યા શરમ કઈ જ નહીં. નવા તો બહુ પ્રેમ કરે, હાથ તો છોડે નહીં. પેલા વડીલની નહીં, શરમ નહીં, આમ હાથમાં હાથ પકડીને આમ લહેર કરતા કરતા ત્યાંથી નીકળ્યા. અને પછી કોમેન્ટ કરી પેલા ભાઈએ, આજકાલ તો કે નવા કેટલા નવલકથાઓ અને કેટલી સ્ટોરીઓ નવી નીકળી છે, વર્ષો જૂનું કે રામાયણ, એને લઈ લોકો શું વાંચતા છે કે રામાયણમાં શું છે કે અત્યારે તો કેટલી નોવેલો નવલકથાઓ નીકળી છે અને એક આ જૂનું રામાયણ એને એમાં શું છે. આવી કોમેન્ટ પેલા નવ દંપતીએ કરી. પેલા રામાયણ વાંચતા હતા, એમણે સાંભળ્યું પણ ત્યાંથી નીકળી ગયા એટલે એનો જવાબ આપ્યો નહીં. ભલે સમય થયો, ટ્રેન આવી. હવે નાનું સરખું સ્ટેશન હતું એટલે ટ્રેન વધારે સમય ઊભી તો ન રહે, ખાલી 2 મિનિટ પેસેન્જરો ઉતરે ચડે એટલી વારમાં ટ્રેન. હવે જોગાનું જોગ એ દિવસે એ ટ્રેન પર ગીર્દી વધારે હતી સ્ટેશન પર, એટલે એના નિયત સમયે ગાડી ઊભી રહી. પેસેન્જરો ચડવા ઉતરવામાં થોડો સમય થયો, ગાડીની વિસલ વાગી, ગાડી ચાલતી થઈ. સમજ બન્યું એવું કે પેલો ભાઈ હતો એ ટ્રેનમાં પેલો ચડી ગયો હતો. એને મિસિસ હું કે આગળની જગ્યા રાખો તો ધીમે ધીમે આવ કે, પણ એ મૂર્ખાને ખબર નથી કે આટલી ગીર્દીમાં કેમની ચડશે. હું આગળની જગ્યા રાખું તો ધીમે ધીમે આવ એમ કહી પેલો ભાઈ ટ્રેનમાં ચડી ગયો, પાછળ એની ઘરવાળી, અને એવામાં ટ્રેનની વિસલ વાગી, ટ્રેન ઉપડી. પછી પેલા એ જોયું તો દરવાજામાં એની ધર્મપત્ની મળે નહીં, 2 બાંકડો થઈ ગયો, ડબ્બામાં ઘરવાળી દેખાય નહીં. હવે શું કરવું? મારી પત્ની રહી ગઈ, મારા મિસિસ રહી ગયા, એના મિસિસ રહી ગયા. પછી કોઈ ભાઈ કીધું કે હવે એક કામ કર, ટ્રેન સાંકળ ખેંચ. પેલા સાંકળ ખેંચે, ટ્રેન ઊભી રહી. પ્લેટફોર્મ પરથી પેલા મિસિસ ને ઉપર લીધા, અંદર બેસાડ્યા. જે પેલા વડીલની કોમેન્ટ કરી હતી એ વડીલની સામે પેલા 2 બેઠા, પતિ પત્ની. પેલો વડીલ ધીમે રહીને પેલા નવ દંપતીને કહે છે, ભાઈ કેમ બૂમ કરતા હતા, શું થયું? કે દાદા ટ્રેન ઉપડી ગઈ ને હું પેલા ચડી ગયો અને મારા મિસિસ નીચે રહી ગયા એટલે મેં બૂમ કરી હતી. પેલા વડીલે પેલા યુવાનને કીધું, તને કેટલા વર્ષ થયા? કે 21 વર્ષ. હમણાં જ લગ્ન થયું છે. 21 વર્ષમાં તે જીવનમાં જો એકવાર રામાયણની કથા સાંભળી હોત કે રામાયણ વાંચ્યું હોત તો આજે તારા જીવનમાં જે પ્રોબ્લેમ થયો, જે સમસ્યા થઈ એ ના થાત. રામાયણમાં બધી જ સમસ્યાઓનો હલ છે. તે જીવનમાં એકવાર જો રામાયણ વાંચ્યું હોત તો તારા જીવનમાં સમસ્યા ન ઉદ્ભવી હોત.
એમ તો કે હા, આનું પણ ઈલાજ રામાયણમાં કઈ રીતે છે, ક્યાં છે, મને બતાવો કે છે. પેલો યુવાન પેલા વડીલને પૂછે છે. તો પેલા વડીલે પેલા યુવાનને કીધું કે રામાયણનો એક પ્રસંગ છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી માતા પિતાના વચનો પાળવા માટે 14 વર્ષ વનમાં જાય છે. બરાબર? એ ખબર છે કે હા, એ પ્રસંગની અંદર ભગવાન રામ પહેલી રાત્રિ તમસા નદીના કિનારે વિશ્રામ કર્યો. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. શ્રંગવેરપુરની પાદરમાં ભીલોનું ગામ અને ગંગાના ઘાટ ઉપર શ્રંગવેરપુર ગામ, આદિવાસી ભીલ લોકોનું ગામ, અને ત્યાં ભગવાને નિવાસ કર્યો. કેવટ, અને કેવટની નાવમાં બેસીને ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી ગંગા પાર કરે છે. આ કથા છે. પણ એની અંદર ભગવાન રામ જ્યારે નાવમાં બેસવા જતા હતા તો સૌથી પહેલા રામે સીતાજીને હાથ પકડીને કીધું, પ્રિયા, પહેલા તમે બેસો. આવું બોલે, આવી ચોપાઈ છે. પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ. આ રામચરિત માનસની ચોપાઈ, આ બધું અંદર લખેલું છે ગ્રંથમાં. મારા એનું નથી. એટલે ભગવાન રામે સીતાજીનો હાથ પકડીને પોતાની પ્રિય પત્નીને પ્રિયા કીધું છે. પ્રિયા, પહેલા તમે બેસો. અને આમ હાથ પકડીને રામજીએ સીતાજીને નાવડીમાં પહેલા સીતાજીને બેસાડ્યા, પછી રામ બેઠા, અને પછી લક્ષ્મણ બેઠા. ઉતરતી વખતે ભગવાન રામ પહેલા ઉતર્યા, પછી સીતાજીનો હાથ પકડીને કે ચાલો નીકળો, આવો તમે બહાર, અને પછી લક્ષ્મણજી ઉતર્યા. આ રીતે વર્ણન રામાયણમાં કરેલું છે. એનો અર્થ એ થાય કે કોઈ પણ વાહનમાં, કોઈ પણ સાધનમાં, કોઈ પણ ગાડીમાં આપણે બેસીએ, પેલો વડીલ પેલા યુવાનને સમજાવે છે કે આપણે બેસીએ તો સૌથી પહેલા આપણે આપણી પત્નીને બેસાડવી પડે. તું મૂર્ખા જેવો, પહેલો તું બેઠો, પછી તારી ઘરવાળીને કે તું પાછળ આવજે, એ લબડી, ગાડી ઉપડી. આ બધી તારી મૂર્ખાઈ છે. રામાયણમાં રામે પહેલા સીતાજીનો હાથ પકડીને કીધું, પ્રિયા, પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ. તો આવું કરવું જોઈએ કે. અને ઉતરતી વખતે પહેલા એને ઉતારવાની પાછે. પહેલા બુહાની જેમ તું પહેલો ના ઉતરતો, હવે ઉતરતી વખતે કેટલું ધ્યાન રાખજે કે પહેલા આપણી પત્નીને ઉતારાય, પછી આપણે ઉતરીએ. કદાચ ગાડી ઉપડી જાય તો આપણે કૂદકો પણ મારી શકીએ. એ તો સૌથી પહેલા વાહનમાં પોતાની પત્નીને બેસાડાય. આવું આપણે દ્રષ્ટાંત આપીએ. તો એક ગામમાં આત્મારામભાઈ, એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે બાપુ, તમે કીધું ને કે વાહનમાં બેસવું હોય તો પહેલા ઘરવાળીને બેસાડવી પડે. કે હા, બધું બરાબર. તો પછી ધીમે રહીને ભાઈ મને શું કે ખબર, આજકાલના લોકો કેટલા ઇન્ટેલિજન્ટ થઈ ગયા. મને કે વ્હીકલ 4 વ્હીલર તો બરાબર, પણ આપણે એક્ટિવા લઈને જતા હોય, એમાં પહેલી કોને બેસાડે? એમાં તો પહેલા આપણે બેસીએ, કિક મારીએ, સ્ટાર્ટ કરીએ, પછી કે બેસીએ. તો આવું છે. તો રામાયણમાં બધી જ સમસ્યાનો હલ છે ભાઈ. આપણે ઘરના બેઠા હોય ને એવો આનંદ આવે છે, એટલે ચાલુ રાખવું છું. આ પરિવાર ભેગો થયો હોય ને, તમે બધા મારા પરિવાર જેવા, તમે બધા જે કાલનો હું દેખું છું, તમે જે મહેનત કરો છો, એ પરિવારના સભ્યો જેવી મહેનત કરે એવી તમે મહેનત કરો છો. તમારો અવસર હોય એવી તમે બધાએ તન, મન અને ધનથી સેવા કરી છે. કાલનો હું દેખું છું. ભગવાન હનુમાનજી મહારાજ મારો ઈષ્ટદેવ છે, એને તમને આશીર્વાદ તો હું શું આપી શકું? આશીર્વાદ તો વિશ્વામિત્ર અને વશિષ્ઠજી જેવા ઋષિ મુનિઓ આપી શકે. પણ હું કાલનો તમારો ભાવ, તમારો પ્રેમ જોઉં છું, અને મને એમ થાય આશીર્વાદ આપવાનું મારું ગજુ નથી, મારામાં ઓકાત નથી. હું તમારે કેવું જ છું. આ તો ઠીક છે, બોલતા આવડે એટલે તમને અહીંયા બેસાડ્યો, પણ મારા ઈષ્ટદેવ
છેલ્લા 25 વર્ષથી મેં જેની આરાધના કરી એવા મારા હનુમાનજી મહારાજ, જે શિવનો અવતાર છે. હનુમાનજી એ કોઈ વાનર નથી, મહાદેવ છે, પણ એ હનુમાનનું સ્વરૂપ. કે મારા હનુમાનજીને હું હૃદયથી પ્રાર્થના કરું કે મારો હનુમાન તમને બધાને ખૂબ સુખી કરે, ભગવાન તમને ખૂબ ભક્તિ આપે, ખૂબ શક્તિ આપે, ખૂબ સમૃદ્ધિ આપે. આવી હનુમાનજીને હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. તો રામાયણમાં બધી જ સમસ્યાઓની ચાવી છે. રામચરિતમાનસના પાછલા પ્રકરણોમાં મારે ખાસ જે કહેવું એ તમને કહું છું. રામાયણનો ગ્રંથ, એમાં 7 પ્રકરણ આવે. ઉત્તરકાંડ પૂરો થાય અને ઉત્તરકાંડ પછીના જે 2-4 પાના છે, ગીતા પ્રેસ ગોરખપુરમાં એનું પ્રિન્ટિંગ થયેલું છે, એની અંદર ગૌસ્વામી તુલસીદાસજીએ હનુમાનજીની શક્તિથી અને મહાદેવની સાઈથી, મહાદેવની કૃપાથી રામશલાકા અને અમુક ચોપાઈઓની રચના કરી છે કે કળિયુગનો માણસ છે એને જાત જાતના દુઃખ પડશે, અનેક પ્રકારની સમસ્યાઓ આવશે, અને એ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે, એ મૂંઝવણનો ઉકેલ મેળવવા માટે ગૌસ્વામી તુલસીદાસજીએ હનુમાનજીની શક્તિથી અને મહાદેવજીની કૃપાથી રામશલાકા અને 25-30 ચોપાઈઓ, જે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ માટે એ સંજીવની જડીબુટી જેવું કામ કરે. ધ્યાન દઈને સાંભળો. 1-2 ચોપાઈ હું આપને કહું કે ઘરની બહાર સવારે નીકળો, ઓફિસમાં, દુકાનમાં એવો કોઈ ક્રિટિકલ પ્રોબ્લેમ હોય કે આજનો દિવસ કેવો જશે, કામ થશે નહીં થાય, અને એ સમયે રામચરિતમાનસની સુંદરકાંડની ચોપાઈ, પ્રભિસી નગર કી જે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. આટલી ચોપાઈ સિદ્ધ કરવી પડે, એના નિયમ પ્રમાણે કરવું પડે, આડેધડ નહીં ચાલે. અમુક પ્રકારના સમસ્યાઓ માટે અમુક પ્રકારની ચોપાઈ એને સિદ્ધ કરીને જો તમે ઉપયોગ કરો તો 150% એ જીવનમાં ઉપયોગી થાય છે. એવી રામાયણની અદ્ભુત ચોપાઈઓ છે. રામાયણની શલાકા, શ્રી રામ શલાકા જે તુલસીદાસજીએ રચના કરી છે, એના દ્વારા પણ આપણને મૂંઝવણ હોય કે આ ઘર વેચવું કે ના વેચવું, વેચવું કે ન વેચવું, આવી મનમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોય, કોઈને પ્રકારની, બાળકોની સમસ્યા હોય, નોકરીની સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની, તો એ સમસ્યાનું સમાધાન મેળવવું, કરું કે ન કરવું, જવું કે ન જવું, પૂછવું કે ન પૂછવું, આવા જ્યારે મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય, કોઈ સમસ્યાઓ સતાવતી હોય, તો રામચરિતમાનસનો એ પાના આપણને કામ લાગે છે. પણ મેં જોયું છે કે સાચી વસ્તુ જ્યાં સુધી જેને પહોંચાડવાની હોય છે તે પહોંચતી નથી. ખાલી 7 કાંડમાં રામની કથા કહીને આપણે પૂરું કરીએ છીએ, પણ ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ તમારા જેવા શ્રોતાઓ હોય ત્યારે હું કહું કે આનો ઉપયોગ તમે પણ કરજો. અને એના માટે અમુક સમય હું ફ્રી હોઉં તો કહું છું કે તમારે કોઈ પણ, અને હું અહીંયા મારી ઈચ્છા છે એટલે કહું કે આમાં કોઈ લોભ નથી, કોઈ લાલચ નથી, મારા ઘરનું કંઈ છે નહીં. રામચરિતમાનસમાં છાપેલું ગૌસ્વામી તુલસીદાસજીએ જે રામશલાકા, એના દ્વારા આપણે આપણા જીવનને થોડીક સાંત્વના આપી શકીએ, આપણા નિરાકરણ કરી શકાય, એનો ઉપયોગ કરી શકાય. તમને જો જિજ્ઞાસા હોય તો આપણી કથા તો 2 થી 6 હોય છે, બાકી તો હું અહીંયા હોઉં છું. તો આપણે બધા ભેગા થઈને એની ચર્ચા વિશેષ કરીશું. તમને હું બતાવીશ કે જો આ સમસ્યામાં આ ચોપાઈ આ રીતે સિદ્ધ થાય, સિદ્ધ કર્યા પછી એનો આપણે આ રીતે ઉપયોગ થાય, રામશલાકા દ્વારા કોઈ પણ મૂંઝવણને દૂર કરી શકાય. આવું બધું રામાયણમાં છે, ભાગવતમાં છે. તો સૂતજી કહે છે, શૌનકજીએ જે પ્રશ્ન પૂછ્યો પ્રયાગની પવિત્ર ધરતી પર, અને સૂતજી કહે છે ગમે તેવો પાપાચારી હોય, દુષ્ટ હોય, ભગવાન મહાદેવની એક ઘડી પણ કથા, ખાલી મહાદેવનું નામ એના કાનમાં જો જાય, કાશીની અંદર જેના મૃત્યુ થાય છે એને ગમે તેટલો પાપી હોય, કાશીનું મરણ અને સુરતનું જમણ એમ કહેવાય છે.
જેનું કાશીમાં મૃત્યુ થાય, લોકો મરવા માટે કાશી જાય છે. ભગવાનના શિવના નામમાં એટલી શક્તિ છે. કાશી એ મહાદેવની રાજધાની છે. તો કોઈ પણ પાપી માણસ ભગવાન શંકરનું નામ લઈને, ભગવાન શિવની કથા સાંભળીને તરે છે. શિવ મહાપુરાણની અંદર એનું મહાત્મય જે પ્રકરણ અત્યારે આપણે ચાલી રહ્યું છે, જેની આપણે ચર્ચા કરીએ છીએ, એમાં વેદવ્યાસજી કહે છે કે કોઈ પણ ગમે તેવું કઠિન પાપ હોય એને દૂર કરવા માટે ભગવાન મહાદેવ અને આ સિદ્ધાંતને સમજાવવા માટે વેદવ્યાસજીએ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે શિવ મહાપુરાણમાં. એ દ્રષ્ટાંત એનું કારણ કે કોઈ પણ સિદ્ધાંતને સમજવા માટે દ્રષ્ટાંત આપવામાં આવે તો એ સિદ્ધાંત બરાબર સમજી શકે. શિવ મહાપુરાણના મહાત્મય પ્રકરણની અંદર દેવરાજ બ્રાહ્મણની એક સુંદર કથા દ્રષ્ટાંત રૂપે વેદવ્યાસજીએ અંકિત કરેલી છે. કિરાતનગર નામનું એક સુંદર શહેર છે. કોણ જાણે કર્મના સંજોગે એક મૂર્ખ અને ભ્રષ્ટ બ્રાહ્મણ એ નગરમાં રહેતો. તમને કદાચ એમ થાય કે ચાલો હમણાં પેલા બ્રાહ્મણની વાત કરી, પેલા તમાકુ વાળા મહારાજની વાત કરી, પાછું આ કિરાતનગરમાં પણ બ્રાહ્મણની વાત આવી. હું બ્રાહ્મણ છું. મને દુઃખ થાય છે કે જયારે બ્રાહ્મણની આવી વાતો કરીએ, પણ એક વસ્તુ છે બાપ, હું છાતી ઠોકીને કહું કે ભગવાને મનુષ્ય અવતાર કેટલાય જન્મો જન્મ મુનિ જતન કરાય, કેટલાય જન્મો પછી મનુષ્યનો અવતાર મળે, અને એમાંય મનુષ્યનો અવતારની અંદર જો બ્રાહ્મણનો અવતાર મળ્યો હોય અને એ બ્રાહ્મણના અવતારને તમે જેમ તેમ વેડફી નાખો. બ્રાહ્મણના ષટ કર્મ છે. બ્રાહ્મણની ઓળખ એના કર્મથી થાય છે. બ્રાહ્મણ પોતાનો નિજ ધર્મ ભૂલીને ગમે તેમ, અને અત્યારે આ કળિયુગમાં વધારે આ વધ્યું છે. ભગવાન બધાને સદબુદ્ધિ આપે, પણ એક વસ્તુ છે કે મનુષ્યનો અવતાર તો બહુ જ કર્મ કર્યા હોય તો મળે, અને એમાંય બ્રાહ્મણનો અવતાર. બ્રાહ્મણનું કેટલું મહાત્મય છે એ રામાયણના એક એક કાંડમાં લખેલું છે. ભગવાને છેવટે પોતાના જન્મનો હેતુ બતાવ્યો. વિપ્ર ધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. ભગવાન કે મને બ્રાહ્મણ બહુ વાલો છે, અને બ્રાહ્મણનો ક્યારે અપરાધ થાય તો ભગવાને સહન કરી શકશે, પણ બ્રાહ્મણે પોતાના કર્મ, તો બ્રાહ્મણ પોતાનો ધર્મ ભૂલીને અધર્મનું આચરણ કરે તો એની દુષ્ટ જ થાય, એ મૂર્ખ જ થાય, એ રાક્ષસ થાય. બ્રાહ્મણ, રાવણ બ્રાહ્મણ હતો, પણ દર વર્ષે એને લોકો બાળે છે. જો કે એ યોગ્ય નથી, એની કથા જુદી છે. ક્યારેક રામાયણની કથા કરીએ ત્યારે કહીશું. રાવણની પૂજા થાય એવો રાવણ મહાન હતો. રાવણનો ઇતિહાસ સમજ્યા વગર આપણે રાવણને દર વર્ષે બાળીએ છીએ, મને બહુ દુઃખ થાય છે. સમજ્યા વગરના ધંધા છે આ બધા. રાવણમાં એ કથા પછી પૂરી કરીશું. તો કિરાતનગરમાં એક મૂર્ખ અને ભ્રષ્ટ બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણનું નામ હતું દેવરાજ. પોતાના નિજ ધર્મથી ચલિત થયેલો, ભ્રષ્ટ થયેલો. બ્રાહ્મણના 6 ધર્મો છે, 6 કર્મ કરે એનું નામ બ્રાહ્મણ. અધર્મ કરીને એ બ્રાહ્મણે, મેં હમણાં પહેલા કીધું એ પ્રમાણે, પોતાના સ્વાર્થ ખાતર શ્રોતાઓને આડું અવળું સમજાવવામાં આવે, એની સાથે ચેડા કરીને આપણને અનુકૂળ હોય એવું કહેવામાં આવે, એ બહુ ગંભીર પાપ છે. કિરાતનગરમાં એ દેવરાજ બ્રાહ્મણ
જેણે અનીતિ કરીને ખૂબ ધન મેળવ્યું હતું. અને અનીતિ કરીને મેળવેલું ધન, એક વસ્તુ યાદ રાખજો, એની મર્યાદા સુધી બરાબર છે. બાકી અનીતિથી મેળવેલું ધન એવી ઝપાટ મારીને જાય છે કે આપણી 7 પેઢી સુધી આપણા સંતાનો વાંકા ચૂકા લૂલા લંગડા બહેરા બોબડા અને એવા વિચિત્ર થાય છે, આપણને રડતા ના આવડે એવી દશા થાય છે. એટલે અનીતિનું ધન ઘરમાં ભેગું કરતા પહેલા 17 વાર વિચાર કરજો. લાગશે સારું, આપણને નહીં, આપણી 7 પેઢી સુધી એ ડંખ મારે છે. મર્યાદા સુધી તો કદાચ ચલાવી લે છે ભગવાન, એ દયાળુ છે. પણ જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન થાય છે ત્યારે એના ફળ ભોગવવા બહુ કઠિન પડે છે. એ બ્રાહ્મણે અનીતિ કરીને ધન બહુ પ્રાપ્ત કર્યું. અને અનીતિનું ધન હોય એ 3 જગ્યાએ જાય. આપણા દેશી લોકો, ગામડાના લોકો કે આવું મને બોલવા ગમે નહીં, પણ અનીતિથી ઘરમાં ધન ભેગું થયું હોય તો એ બને ત્યાં સુધી 3 રસ્તે જાય. ખોટા રસ્તે જાય. ભાઈ વકીલ અને એ જે તો ખોટા રસ્તે અનીતિથી મેળવેલું ધન કંઈક ને કંઈક દુર્ગુણ આપણામાં ઉત્પન્ન કરે. એ દેવરાજ બ્રાહ્મણ હતો, એની પાસે અનીતિનું ધન હતું. એનું મન ચલિત થયું અને શોભાવતી નામની એક બાજારુ ઓરત એ શહેરમાં રહેતી હતી, ગણિકા. એના પ્રેમમાં એ ફસાયો, એના ચેન ચાળામાં સપડાયો. બ્રાહ્મણને ન શોભે તેવા સંબંધો એ બ્રાહ્મણે એ શોભાવતી નામની ગણિકા સાથે રાખ્યા. ધીરે ધીરે માતા પિતાને આ વાતની જાણ થઈ. માતા પિતાની આંખમાં આંસુ આવી થઈ ગયા. પોતાના દીકરા દેવરાજને સમજાવે છે, બેટા તું બ્રાહ્મણ છે, અમારી આબરૂ, અમારી ઇજ્જત, આપણી ખાનદાની, એને છોડીને તું આ કરી દે, ઠીક નથી. તું આ છોડ, એનું પરિણામ ખરાબ આવશે બાપ. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે માણસનો વિનાશ થવાનો હોય, હરામનું જ્યારે પેટમાં પડેલું હોય, એ વખતે એને સાચી વાત સમજમાં આવતી નથી. માતા પિતાએ ખૂબ સમજાવ્યા છે અને મા બાપ તો બિચારા છોકરાઓનું ભલું જ ઈચ્છે છે. માતા પિતાની સલાહ એને યોગ્ય ન લાગી અને રોજ માતા પિતાની આવી ખોટી ટકોરના કારણે દેવરાજ બ્રાહ્મણ એકવાર ક્રોધમાં ભરાયો છે. અને શિવ પુરાણની અંદર લખેલું છે કે એ બ્રાહ્મણે એક દિવસ એની બુદ્ધિ બગડી અને ઊંઘમાં સૂતેલા પોતાના માતા પિતાની હત્યા કરી નાખી. કે જ્યાં સુધી આ ઘરમાં હશે મને ચેનથી રહેવા નહીં દે. અને એ દુષ્ટ દેવરાજ બ્રાહ્મણે સૂતેલા માતા પિતાની હત્યા કરી. ઘરમાંથી બધું ધન લઈ લીધું અને પેલી ગણિકાને શરણે થયો. સર્વ ધર્મથી વિમુક્ત થયેલો એ દેવરાજ બ્રાહ્મણ એની સાથે રહેવા લાગ્યો, સ્વચ્છંદતાથી વિહાર કરવા લાગ્યો. પણ સમય ક્યારે એક સરખો હોતો નથી. અને એમાંય આપણે બધા જાણીએ છીએ, લોહી માંસ અને હાડકાથી બનેલું આ શરીર, એના ઉપર વધારે પડતી મમતા સારી નથી હોતી. આ જોવાની કેટલા દાડા, 25 વર્ષ, 30 વર્ષ, 40, 50, 60 વર્ષ કદાચ બ્યુટી પાર્લરમાં જઈને લેચા લબાચા કરીને કદાચ 2-5 વર્ષ વધારે રૂડા દેખાઈએ, પણ એક દિવસ ગળપણ તો આવે જ. યુવાની કાયમ ટકતી નથી.
દેવરાજ બ્રાહ્મણને પણ આવું જ થયું. પેલું ભજન છે સરસ, પુનિત મહારાજનું જપ્યું, ખીલેલું ફૂલ તો કરમાવા લાગશે. જે ખીલ્યું એ કરમાવા. સવારે કેવું મજાનું ફૂલ ખીલ્યું હોય, હાથ પડતા એ કરમાઈ જાય અને છેવટે કચરા પેટીમાં જાય. એટલે ખીલેલા ફૂલ જેવું જીવન છે. એ ભજનમાં એવું લખ્યું છે, મને એક લીટી આવડે છે. ખીલેલું ફૂલ તો કરમાવા લાગશે, ઉગ્યું એ આથમવાણું રે જરા મનથી વિચાર. હે દુનિયાનો સાફ રખાનો રે જરા મનથી વિચાર્યો. ખાલી કરીને જવાનું રે, દુનિયા મુસાફર ખાનું રે. એટલે એ આવું છે બધું. તો એ મૂર્ખ બ્રાહ્મણ દેવરાજ, એની પણ આ દશા થઈ. એની યુવાની બધી લૂંટાઈ ગઈ, સમય જતા બધી પીખાઈ ગઈ અને વેચાઈ ગઈ. અને એ બ્રાહ્મણ પૈસે ટકે ખલાસ થઈ ગયો, શરીરથી ખલાસ થઈ ગયો. અને અમુક માણસો રૂપિયા આપો ત્યાં સુધી તમને એનો ઉઠલો ચડવા દે. રૂપિયા પૂરા થયા એટલે ધક્કા મારીને બહાર કાઢે. એક વૈદ, એક વકીલ અને એક આવી ગણિકાઓ. જ્યાં સુધી તમારા સાથે રૂપિયો હોય ત્યાં સુધી એ તમારા સગા છે. દેવરાજ બ્રાહ્મણની સાથે પણ એ શોભાવતી નામની ગણિકાએ આ જ વ્યવહાર કર્યો. ઉંમર થઈ હતી, મા બાપને તો મારી નાખ્યા હતા. અને એ ગણિકાએ ધક્કા મારીને એનું બધું લૂંટીને એના ઘરની બહાર રખડતો કર્યો. અને પછી તો એ નગરમાં એ રહી ન શકે, કારણ કે આખા નગરમાં એની ઇજ્જત ધૂળધાણી થઈ હતી. એ આમ તાવમાં, સતત તાવમાં પીડાતો દેવરાજ બ્રાહ્મણ લથડાતો હવે કહે કે મારે આ નગર છોડીને જતું રહેવું છે. આ ગામમાં મારી કોઈ કદર નથી. દેવરાજ બ્રાહ્મણ એ ગામ છોડીને બીજા ગામમાં જાય છે. એ ગામની ભાગોળમાં, ગામની પાદરમાં એક ભગવાન ભોળાનાથ, અમારે જેમ જરણેશ્વર મહાદેવ છે મહેતાપુરામાં, એમ ગામની ભાગોળમાં નદી કિનારે એક સુંદર મહાદેવનું મંદિર હતું. અને એ ભોળાનાથના મંદિરમાં કોઈ સજ્જન વક્તા શિવ મહાપુરાણની કથા કરી રહ્યા હતા. તાવમાં તરફડતો પેલો દેવરાજ બ્રાહ્મણ, એના કાને શિવ પુરાણના શબ્દો એના કાનમાં પડ્યા છે. એને થયું કે આ મહાદેવમાં કોઈ કથા થાય છે. કથા સાંભળવાની તો એની ઈચ્છા નહોતી. એ તો બે ચાર દાડાનો ભૂખ્યો હતો. એને કંઈક રોટલો મળે, એને પાણી મળે, એને થોડો આશરો મળે, હોવાની જગ્યા મળે, એવી એને લાલચ હતી. અને એ લોભમાં એ દેવરાજ બ્રાહ્મણ એ મહાદેવના મંદિર પાસે આવે છે. ભગવાનના મંદિર પાસે આવ્યો છે. મહાદેવના મંદિરની બહાર બાંકડા મૂકેલા હતા. અને થાક્યો પાક્યો એ બ્રાહ્મણ આમ બાંકડા પર બેઠો છે. એક સજ્જન વ્યક્તિ આવીને એ વૃદ્ધને કીધું. એ દેવરાજ બ્રાહ્મણે કે પાણી પીશો? પાણી પાયું, થોડો અલ્પાહાર કરાવ્યો, શરીરમાં થોડી શક્તિ આવી. અને પછી સ્વસ્થ થઈને એ મહાદેવની કથાનું પાન કરવા લાગ્યો છે. શ્રી મહાપુરાણની એ પરમ પવિત્ર કથાના થોડાક શબ્દો એના કાનમાં ઉતર્યા છે. અને કોણ જાણે કર્મ, ભગવાનની લીલા અદ્ભુત હોય છે. એ જે સમય મહાદેવના સાનિધ્યમાં આવ્યો એ વખતે એના જીવનની અંતિમ ઘડીઓ હતી.
છેલ્લા શ્વાસ હતા અને ભગવાનની લીલા જુઓ કે એ મંદિરની બહાર ભાકડા પર બેઠેલો એ દેવરાજ બ્રાહ્મણ એના કાન દ્વારા માં ભગવાન ભોળાનાથની કથા સાંભળે. જીવન ત્યાં પૂરું થવાની તૈયારીમાં હતી, અંતિમ શ્વાસ. અને એ ભગવાન મહાદેવની કથા સાંભળતો સાંભળતો દેવરાજ બ્રાહ્મણ એ બાંકડા પર પોતાના અંતિમ પ્રાણ છોડી દીધા. હે ભોળાનાથ આમ કહી ત્યાં એના શરીરના પ્રાણ જતો. અને એ બ્રાહ્મણનો જીવ લેવા માટે નિયમ પ્રમાણે યમરાજાના દૂતો ત્યાં આવે છે. જ્યાં યમરાજાના દૂત એના પ્રાણ ખેંચતા હતા એ જ વખતે મહાદેવે પોતાના દૂતોને આમ આદેશ કર્યો, જાઓ રોકો એને. એ યમરાજાના દૂતોને કહી દો કે તમારો અધિકાર નથી આને લઈ જવાનો. એ યમલોકમાં ન. ભગવાન મહાદેવના દૂત આવીને યમરાજાના દૂતને કહે, ખબરદાર, યમરાજાના દૂત શિવજીના દૂતને જોઈને ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા, શું છે? તો કે અમને ભગવાન ભોળાનાથે મોકલ્યા કે આને લઈ જવાનો તમારો અધિકાર, અમે એને લેવા આવ્યા છીએ. યમના દૂત શિવજીના દૂતને કહે છે કે તમને ખબર તો હશે જ કે આ બ્રાહ્મણ ધર્મથી ભ્રષ્ટ થયેલો છે, માતા પિતાનો હત્યારો છે અને એને ન કરવાના ઘટિત કૃત્યો કર્યા છે અને યમપુરી માટે જ બરાબર છે, એને કેમ રોકો છો તમે? ધર્મ ભ્રષ્ટ છે. ભગવાન શંકરના દૂત કહે છે, ભલે કોઈ પણ વ્યક્તિ હોય, આખું જીવન ભલે એને પાપાચાર કર્યો હોય, પણ એકવાર અંતિમ સમયે એ માણસ એના કાનમાં એકવાર ભગવાન ભોળાનાથની કથાના 4 શબ્દ પણ જો પડે તો એના બધા ભગવાન શંકરના નામમાં એટલી શક્તિ છે. ગમે તેવા કઠિનમાં કઠિન પાપ હોય, શિવનું શિવ નામ જો ઉચ્ચારે, પેલા બ્રહ્માનંદ સ્વામીનું ભજન છે, આપને બધાને ખબર છે, શંકર તેરી જટા में बहती है गंग धारा, काली घटा के अंदर जिमी दामिनी उजारा. અને એનો છેલ્લો અંતરો જે છે, શિવ નામ જો ઉચ્ચારે સબ પાપ દોષ હારે, બ્રહ્માનંદ ના વિસારે, ભવ પાર સિંધુ તારા, શંકર તેરી જટા में बहती है. એ રાતે ડાયરામાં જઈશું અત્યારે. આ ડાયરો બી જામશે રોજ રાતે. તો ભગવાન શંકરના દૂત કહે છે ગમે તેવું. પછી ભગવાન શંકરના દૂત એ દેવરાજ બ્રાહ્મણના આત્માને લઈને શિવલોકમાં જાય છે અને ભગવાન શંકરના સાનિધ્યમાં એ બ્રાહ્મણ લીલા લહેર કરે છે. તો ભગવાન ભોળાનાથના હરિના શરણમાં જાઓ. બસ તમને જેના પર શ્રદ્ધા. રામાયણમાં આવો જ પ્રસંગ આવે છે. રામાયણમાં વિભીષણ પોતાના ભાઈ રાવણને કહે છે, મૂર્ખ, તે જે કર્યું છે ખોટું કર્યું છે, હજી સમય છે, ચેતી જાગે છે. બહુ સમજાવે છે, નથી માનતો. કથા એવી છે, કથા બહુ લાંબી છે, ટૂંકમાં કહું. અને જ્યારે અતિશય વિભીષણ રાવણને બહુ જ ઉપદેશ આપે છે એટલે રાવણ અકળાયો અને રાવણ વિભીષણને લાત મારે છે અને એમ કહે છે, મમપુર બસી તપસીન પર પ્રીતિ, સઠ બિન જાય તિનઈ કહું નીતિ. મારા નગરમાં રહેવાનું, મારા રોટલા ખાવાના, અને તું રામના વખાણ કરે છે? મૂર્ખ, જા. તને રામ બહુ વાલો લાગતો હોય તો રામના શરણે જા. અસ કહી આમ ભગવાને લાત મારી અને વિભીષણ નીચે પડ્યો.
પણ સંતની મહત્તા છે. સંત એ વૃક્ષ જેવા છે. એને કોઈ ફળનું ઝાડ હોય ને તમે એને પથ્થર મારો તે સામે પથ્થર નહીં મારે, એ તમને ફળ આપશે. સંતને આપણે ભલે ગમે તેટલા દુર્વચનો કહીએ, પણ ઉમા સંત કી ઈહઈ બણાઈ, મંદ કરત જો કરે ભલાઈ. સંતનું તમે ગમે તેટલું અહિત કરો, પણ સંતનો સ્વભાવ છે કે એ ક્યારે તમારું અહિત ન કરે. વિભીષણને રાવણે લાત મારી અને એ વખતે વિભીષણ રામને કહે છે, तुम पितु सम भले मोहि मारा, राम भजे नाथ રાવણ વિભીષણને લાત મારી, પણ વિભીષણ સંત હતો. ઉમા સંત કી યહી બડાઈ. કૈલાશ પર ભગવાન ભોળોનાથ આ જ કામ કરે છે. પાર્વતી જોડે બેસાડે અને રામકથા સંભળાવે. રામકથાનો પહેલો વક્તા મહાદેવ છે અને એક જ શ્રોતા પાર્વતીને કૈલાશ પર બેઠો બેઠો રામકથા કહે છે. અને એ વખતે જ્યારે આ વિભીષણનો પ્રસંગ કહેતા હતા, એ વખતે ભગવાન શંકર પાર્વતીને કહે છે, ઉમા સંત કી ઈહઈ બળાઈ. સંતની આ મહત્તા છે કે મંદ કરત જો કરે ભલાઈ. એનું તમે અહિત કરો તો પણ સંત તમારું ભલું કરે છે. ઉમા સંત કી ઈહઈ બળાઈ. તો એનું કલ્યાણ થયું છે. ભગવાન શિવજીની કથાનો બહુ સુંદર પ્રસંગ પ્રયાગની પવિત્ર ધરતી પર કહે છે. ત્યાર પછી મહાત્મય પ્રકરણ પૂર્ણ થાય એ પહેલા એક બીજું દ્રષ્ટાંત આપીશું. સુતજી કહેવા લાગ્યા કે હે સોમનાથ, તમને ભગવાન શંકર ઉપર ખૂબ પ્રેમ છે, તો હું એક તમને બીજું દ્રષ્ટાંત કહું છું, એ તમે સાંભળો. આ ગુપ્ત કથા છે, પણ હું તમને તમારો શિવનો પ્રેમ જોઈને તમને એક ગુપ્ત કથા કહું છું, એ સાંભળો. અને પ્રયાગની પવિત્ર ધરતી ઉપર સૂત મહામુનિ શૌનકજીને આ કથા કહી રહ્યા છે. સૂતજી કહે છે કે હે શૌનક, એક સુંદર કથા છે. બાસ્કલ નામનું એક નાનું સરખું ગામ, અને એ ગામમાં
વેદ ધર્મ અને પોતાના કર્મથી ભ્રષ્ટ થયેલા લોકો રહેતા હતા. એ બાષ્કલ ગામનું વર્ણન અહીંયા શિવ પુરાણમાં છે અને એમાં એવું લખ્યું છે કે એ ગામ આખું ગામ એવું હતું કે બધા જ લોકો ધર્મથી ભ્રષ્ટ થયેલા. એમના બધાના ધંધા અનીતિના. સ્ત્રી પુરુષ બધા જ સ્વચ્છંદતાથી જીવે અને શરીરના સોદા કરે, આવું એ આખું બાષ્કલ ગામ હતું. ધર્મથી ભ્રષ્ટ થયેલું એ આખું બાષ્કલ ગામ અને એ ગામના તમામ નર નારીઓ અનીતિ વાળા હતા. અમુક ગામ એવા હોય છે કે જ્યાં ધર્મનું કે સજ્જનતાનું નામ નિશાન ના હોય, ત્યાં બધી આવી અનીતિઓ અને અનીતિના જ ધંધા ચાલતા હોય છે. આવા કોઈ ગામ હોય છે. અને બીજું તો પછી જેવો સંગ તેવો રંગ. એ ગામની પ્રથા એવી હોય કે ગામમાં બધા એ જ પ્રકારના હોય. સજ્જનોના ગામમાં બધા સજ્જન હોય અને દુર્જનોના ગામમાં દુર્જન હોય. કદાચ બે ચાર સજ્જનો વસી પણ ગયા હોય તો એ સંગનો રંગ લાગ્યા વગર ન રહે. વહેલા મોડા એ લોકો પણ રંગે રંગાય. અને એટલા જ માટે કહે છે કે બરુબલ વાસ નરક કર ત્રાતા દુષ્ટ સંગ જનિક દેઈ વિધાતા. સાચો ભક્ત હોય એ ભગવાનને એમ કહે છે કે હે ભોળાનાથ, મને નરકમાં તારે વાસ કરાવો તો નરકમાં મોકલજે, પણ દુષ્ટ લોકોનો સંગ મને ન થાય એનું તું ધ્યાન રાખજે. બરુભલ વાસ નરક કરતા હતા. નરકમાં વાસ કરવો સારો, પણ દુષ્ટ લોકોની સાથે રહેવું ખોટું છે. દુષ્ટોનો સંગ. તો એ બાષ્કલ ગામ અનીતિ કરવા વાળા લોકોનું ગામ હતું. અને ગામમાં પછી એ ગામમાં એક આવો હોય એટલે બધા આવા જ હોય. આપણે હિંમતનગરમાં ખેડ ચાંદરની બાજુ કથા કરેલી બાપુ પાસે. એ ગામમાં આ સ્વાધ્યાય વાળા મંદિર બનાવવાનું ચાલે, બાકી એ ગામમાં કોઈ મંદિર નહીં, કશું નહીં, કોઈ માને જ નહીં. અમારી કથા પેલા નદીના ઘાટ ઉપર વિજાપુર નહીં, પેલા દાઢી વાળા ખાકી એમને કથા કરે, કોઈ કઈ નહીં. એટલે એ ગામ એવું હતું કે ગામમાં કોઈ ધર્મને સમજે જ નહીં, બધા એક સરખા. અને ગામમાં અમુક કોઈ જણ શ્રાપ હોય. પેલું એક દ્રષ્ટાંત તમારા ભાઈબંધ કહેતા, એક ગામ હતો. પછી આ ગામમાં પછી હમણાં નવી બધી નીકળી ને, નરેન્દ્ર મોદીએ હમણાં બધું ખોલ્યું કે BA BEd જે ક્વોલિફાઈડ હોય એમને ગામડાઓમાં અંગ્રેજી શિક્ષકની નોકરી મળે, આવી બધી નોકરીઓ શરૂ થઈ. તો એક બેન BA BEd થયેલા હતા અને આવા બનાસકાંઠા જિલ્લાનું કોઈ એવું ગામ હશે ત્યાં એમને નોકરી મળી. ગામડાના લોકો બિચારા સ્કૂલમાં જવાય ટેવાયેલા નહીં. અને પેલી બેન અંગ્રેજી BA BEd થયેલી વિથ ઇંગ્લિશ, એટલે ગામડામાં જઈને પેલા છોકરાઓને કે ચાલો હવે આપણે અંગ્રેજીમાં અભ્યાસ શરૂ કરીએ. બે ચાર દાડા થયા, બેન પેલા ગામડાના લોકોને જેને ગુજરાતી બોલવાનું ઠેકાણા ના હોય એને અંગ્રેજીમાં શીખવાડવા. એટલે પેલા બેન ગામડાના છોકરાઓને સ્કૂલમાં અંગ્રેજીનો પીરિયડ લે. એક છોકરાને ઉભો કર્યો, બેટા અહીંયા શું નામ તારું? તો કે ભૂપત બારવટિયા. તારું નામ શું? તો કે ભૂપત. તો કે ચાલો આપણે અંગ્રેજીનો પ્રારંભ કરીએ. આ પંખો, આ લાઈટ, આ માઇક, આ બધું શેનાથી ચાલે? પહેલાના જમાનામાં આ બધું નહોતું કે આ બધું શેનાથી ચાલે? તો કે લાઈટથી ચાલે. લાઈટ ને કહેવાય કે આપણે અંગ્રેજીમાં બોલવાનું ઇલેક્ટ્રિસિટી એમ બોલો. પેલા બેન પેલા છોકરાને કે ગામડાના BA BEd વાળા ઇલેક્ટ્રિસિટી, એને આપણી રોનક બદલી. બોલજો ઇલેક્ટ્રિસિટી. હવે પેલા છોકરા હવે એક ગામમાં કોણ જાણે, બધાને કોઈને સ બોલતા આવડતું નહીં હોય. પેલા બેન પેલા છોકરાને કે બોલ ઇલેક્ટ્રિસિટી, એટલે પેલો છોકરો કે ઇલેક્ટ્રિસિટી. પેલા બેને 4 વાર કીધું, 5 વાર કે ઇલેક્ટ્રિસિટી. પેલો છોકરો ટ્રાય કરે ઇલેક્ટ્રિસિટી.
પેલા બેન કંટાળી અડધો કલાક સુધી માથું ચડાયું એટલે પછી એને કીધું કાલે તારા પપ્પાને લઈને આવજે કે તારા પપ્પાનું શું નામ? તો કે દલપત. તો કે તારા બાપુજીને લઈને આવજે કે બીજે દાડે પેલો છોકરો એના બાપુને લઈને આવ્યો. પેલી બીએડ વાળી બેન બિચારા એના બાપુજીને કે કાલે તમારા છોકરાને ઇલેક્ટ્રિસિટી શબ્દ બોલતા શીખવાડવામાં મારે 2 કલાક થયા. હું એને કહું ઇલેક્ટ્રિસિટી તો એ કે ઇલેક્ટ્રિક ટીટી. આ છે શું? કે છોકરાને કોઈ તકલીફ છે? એટલે એનો પપ્પા ધીમે રહીને એમ કે બેન તમે નવા આવેલા છો, અમારી કેપેસિટી તો જુઓ કે. પેલી બેન કે પેલો છોકરો ઇલેક્ટ્રિક ટીટી કહેતો હતો, એના બાપાને બોલાવ્યો ત્યારે કેપેસિટી કહે છે. એટલે પેલા બેને કીધું તમારા બાપુજી છે? તો કે હા, કાલે અમને લઈને આવજો. એટલે ત્રીજે દાડે પેલો છોકરો ને એનો બાપ દાદો બધા બેન કે તમારો છોકરો પેલો કેપેસિટી કે પેલો ઇલેક્ટ્રિક છે શું કે? તો કે જે હોય એ બેન કે અમારા ગામમાં આવું ચાલે છે અને આવું ચાલવા દો, તમે બહુ પબ્લિસિટી કરતા નહીં કે. તો એ ગામમાં આવું બધું. એટલે આ બાસ્કલ ગામ આવું ગામ કે જ્યાં કોઈ ધર્મ હતો નહીં. અમુક માણસો હતા પશુ વૃત્તિ કરતા હતા અને એ ગામમાં ચંચુલા નામની એક બ્રાહ્મણી જે પોતાનો ધર્મ છોડીને અનીતિના ધંધે વળગી હતી અને એની કેવી દશા થઈ એનું આ દ્રષ્ટાંતમાં વર્ણન કર્યું છે. આગળની કથામાં કીધું એ પ્રમાણે અમુક સમય સુધી તો એ અનીતિના ધંધામાં પરોવાયેલી રહી. સમય જતા જ્યારે શરીરે એનો સાથ ન આપ્યો અને ત્યાર પછી જેમ દેવરાજ બ્રાહ્મણ દુઃખી થઈને મહાદેવના સાનિધ્યમાં ગયો હતો એ જ રીતે ચંચુલા બ્રાહ્મણી એ પણ નગર છોડીને એના ગામમાં એક શિવ પુરાણની કથા ચાલતી હોય છે અને ચંચુલા બ્રાહ્મણી એ બેઠી બેઠી એક કથા સાંભળતી હોય છે. કથાની અંદર કરેલા પાપના કેવા ફળ ભોગવવા પડે છે, એને કેવા દુઃખ પડે એ બધી કથા પેલા વ્યાસજી કહી રહ્યા હતા. અને ચંચુલા બેઠી બેઠી કથા સાંભળે, આંખમાંથી આંસુ પડે. એને પોતાને ખબર છે કે મેં મારા જીવનમાં કેવા કેવા પાપ કર્યા છે, આખી જિંદગી અનીતિમય જીવન જીવી છું, મારી કેવી દશા થશે. રડતા રડતા એ ચંચુલા બ્રાહ્મણી એ બ્રાહ્મણ દેવતા પાસે જાય છે અને કહે છે કે ગુરુદેવ, મેં મારા કર્મ અનીતિના છે, મારું શું થશે? અને એ કથા કહેનાર બ્રાહ્મણ દેવતા ચંચુલાને કહે છે ચિંતા ન કરીશ, ગમે તેવા કરેલા પાપને નાશ કરવા માટે હરિનું નામ સાર્થક છે. અને એમાં પણ શિવ પુરાણની કથા તે સાંભળી છે દીકરી, તું ચિંતા ન કરીશ. આખા શિવ પુરાણનો સાર એટલો છે, પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આનો જાપ જપજે બેટા, તારા ગમે તેવા કર્મ હશે, ગમે તેવા પાપ હશે, બળીને ભસ્મ થશે. અને એ બ્રાહ્મણે ચંચુલા બ્રાહ્મણીને ઓમ નમઃ શિવાયના મંત્રની ગુરુ દીક્ષા આપી કે બેટા, તારા પાપનો નાશ કરવા માટે આ પંચાક્ષર મંત્ર પૂરતો છે. અને એ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય સિદ્ધ મંત્ર છે. આપ સૌને પણ કહું, શિવ પુરાણની કથા આજ 1 દિવસ પૂરો થવા આવ્યો, જોત જોતામાં 7 દિવસ પૂરા થઈ જશે. હવે 6 દિવસ રહ્યા. કથા યાદ રહે ન રહે, ભૂલી જવાય, કોઈ ચિંતા ન કરશો. પણ આખી કથામાંથી એટલું યાદ રાખજો કે આખા શિવ પુરાણનો જો ભાવ હોય તો આ પંચાક્ષર મંત્ર છે, જેનાથી ચંચુલાએ એનું જીવન સુધાર્યું, એના પાપનું પ્રાયશ્ચિત કર્યું, સાથે સાથે એના પતિને પણ ભગવાન શંકરના ધામમાં લઈ ગઈ. એવી સતીની કથા ખૂબ અદ્ભુત કથા છે. અને ઓમ નમઃ શિવાય એ મહામંત્ર છે. જ્યાં સુધી આ કથા અહીંયા ચાલે તો
એક નિયમ રાખજો કે વધારે નહીં, દિવસમાં 5 વાર તમારા ઘરમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ, આટલું બોલજો. કેટલી વાર લાગશે? પાપ નહીં લાગે. તમે ગમે તે ધર્મમાં માનતા હો, પણ ઘરમાં આ કથા દરમિયાન 5 વખત નાઈ ધોઈને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જુઓ તમારા જીવનમાં કેવી શક્તિ ઉદ્ભવ થાય છે. ઓમ નમઃ શિવાય બહુ પવિત્ર મંત્ર છે. બીજું કહું, તમે ઘરના છો એટલે આ બધી વસ્તુ તમારી આગળ પ્રગટ કરું છું. જે પેલી રામ શલાકા અને ચોપાઈઓની વાત કરી, આ ઓમ નમઃ શિવાય મંત્ર છે. અને બીજું કે અમારા અવતારશ્રીએ એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે ભગવાનની પોથી એની પ્રદક્ષિણા કરવી, એનું કેટલું ફળ છે એ છેલ્લા અધ્યાયમાં આવશે. 7 દિવસ બીજા બધા કામ થોડા રહેવા દેજો, વહેલા મોડા કરજો. આ પોથી આમની આમ રહેવાની છે. અહીંયા આ સ્ટેજ આમનું આમ રહેશે. અહીંયા આપણે હનુમાનજીનું આવાહન કર્યું છે. હનુમાનજી પણ આવીને બેઠો છે. આપણે જોઈ શકીએ નહીં, આપણી યોગ્યતા નથી. આપણા નેત્ર એના માટે દિવ્ય ચક્ષુ જોઈએ. હનુમાનજીની ઉપસ્થિતિ છે, મહાદેવની છે, પોથી છે, આ મંડપ છે, આટલી સુંદર વ્યવસ્થા છે. રોજ સવારે ઉઠીને ઘરની પૂજા કરો, ચા પાણી કરો, નાહી ધોઈને અહીંયા આવજો. આ ખુલ્લું જશે, બંધ હોય તો કહેજો ખુલશે. અને સવારે ઉઠીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 5 પ્રદક્ષિણા કરો, 10 કરો, 11 કરો, 108 કરો. નુકસાન નહીં જાય, ફાયદા ही ફાયદા. અને એમાં કોઈ નુકસાન નથી, એમાં કોઈ ટિકિટ લેવાની નથી. દરવાજો બંધ હોય તો કહેવાનું ખોલો. નહીં પાણી, નહીં લોટો, નહીં દક્ષિણા, કઈ નહીં. સાંજ સુધી આવીને જેટલી બને એટલી સવારથી બ્રહ્મ મુહૂર્તથી શરૂ કરવાનું. અને યજમાન પરિવારને જે 6 યજમાનો છે દૈનિક, એમના પરિવારને ખાસ મારો આગ્રહ છે, તમારી ફરજ છે સવારે આપણો પરિવાર બાળકો સાથે આમ 5, 7, 10, 9, 11, 101, 108 સમય પ્રમાણે ઓછામાં ઓછી 5 પ્રદક્ષિણાઓ તો કરજો. આ ફરી નહીં રે. 6 દાડા પછી અહીંયા હતું એમનું એમ થઈ જશે. આ મહેનત કરીને એક અહીંયા વૈકુંઠ બન્યું છે, તો એનો લાભ લેજો બધા દિલથી. બસ તમે લઈ શકશો. દૂરના માણસોને કહી ન શકાય. તમે ઓમ નમઃ શિવાયનો ઘરમાં 5 વખત જાપ કરજો, અહીં 5 પ્રદક્ષિણા કરજો. કથા પૂરી થાય એટલે આમ ખંખેરીને ચાલતું થવું એમ નહીં. જેની કથા સાંભળીએ છીએ એની પાસે આવીએ. થોડા આમ સીધા દરવાજા તરફ ના જવું, થોડા નજીક આવીએ, પોથીજીના દર્શન કરીએ. વ્યવસ્થા પણ એટલી સુંદર છે. મેં કીધું કે 2 બાજુ ઉતરવાનું રાખજો. કોઈ ભાવિક ભક્તનો એમ હોય કે મારે પ્રદક્ષિણા કરવી છે, કથા સાંભળીને પણ એક પ્રદક્ષિણા કરીને તમે વ્યાસપીઠની પણ પ્રદક્ષિણા થાય અને પોથીની પણ થાય. આ રીતે પ્રદક્ષિણા કરી અહીંયાથી આવો, અહીંયા ઉતરી જાઓ, ભગવાનનો પ્રસાદ લો, આરતી લો, ભગવાનનું નામ લેતા લેતા ઘરે જાઓ. આવું કરી જુઓ, પછી ખબર પડશે, ફાયદો થશે. નુકસાન થાય તો મને આપજો. બાકી આ મને હૃદયમાં ભાવ થયો એટલે તમને કહું છું. તો આવી સુંદર કથા છે. અને મહાદેવની કથા તો ભંડારી, ભોલા ભંડારી. પેલો સુશાંતસિંહ રાજપૂતનું એક પેલું પિક્ચર હતું, કયું મહાદેવનું પિક્ચર હતું, હા, કેદારનાથ. એ બિચારો એક યુક્તો સિતારો આમ ઓચિંતો હાથમી ગયો. સુશાંતસિંહ રાજપૂત જે બન્યું એ બન્યું, બધી એની પાછળ જે કંઈ થયું. પણ આ સમયે હું મને યાદ કરું, મને બહુ માન છે એનું જે થયું છે એ બહુ ખોટું થયું છે. ભલે સાચું અત્યારે પ્રકાશમાં નથી આવ્યું, ભગવાનને ત્યાં આવશે. અને હું મહાદેવ ભોળાનાથને એવી પ્રાર્થના કરું કે એ અમારા સુશાંતસિંહ રાજપૂત જે ઉગતો સિતારો અને એ કેદારનાથ, એણે જે મહાદેવની ભક્તિ કરી છે, તો ભગવાન ભોળાનાથ એનો આત્મા જ્યાં હોય ત્યાં એ સુશાંતસિંહ રાજપૂતના આત્માને ભગવાન ભોળાનાથ શાંતિ આપે, એની સદગતિ કરે. અને એના પરિવારને બહુ ખોટું રમત રમાઈ ગઈ છે, કોણ જાણે જે હશે. બાકી આપણે તો એટલું જ કરીએ, પ્રાર્થના કરી શકીએ ભગવાન ભોળાનાથને કે એના આત્માનું કલ્યાણ કરજો. અને એનો જે પેલો કયું પિક્ચર કીધું, કેદારનાથનું ગીત હતું ને, અમારા વધુ બહુ ગાતો, કઈ ગયો અવદેશ કે છે, અવદેશ
અવધેશ ત્યાં મારી જોડે જ્યાં હાથ બરોડા એ ગીત ઉપર નૃત્ય બહુ સારું કરતો હતો. શંકરા નમો નમોજી શંકરા અવધેશ કઈ છે? અહીંયા બધા લઈને આવો. આપણે એ વાગશે હમણાં ભાઈ ભાઈ નમો નમોજી શંકરા. હા તો વગાડો ને થોડું. મને પાણી પાણી જલ્દી. હા અરે ગોદડા નથી પાથરવા. વગર ગોદડા. અરે નહીં વાગે બેટા. અરે આગળ જતા રહો ના હોય તો કેમેરામાં આવે એવું કરો. કેમેરો લઈ લું પાછો. હા કઈ ગયું? પાછળ તો કેમેરા થોડા પાછળ બધા તાલી પાડજો. છોકરાઓ બધા તમારા જ છે. એમને જરા પ્રોત્સાહન મળે. એકવાર એને મને બતાવ્યો તો ડાન્સ એટલે મને યાદ આવ્યું. આ થોડો પાછળ લે. ના છોલા એટલામાં તો અને આવું જ્યારે અવતાર મળ્યો હોય તો એ અવતારને આપણે કઈ રીતે સાર્થક કરી શકીએ તો એના માટે રામાયણનો અભ્યાસ કરવો. રામાયણ આપણને જીવતા શીખવે છે અને શ્રીમદ ભાગવત મરતા શીખવે છે. જીવાશે તો જેમ તેમ પણ મરાશે કેમ કેમ. હમણાં આણંદની જોડે લાંભેલમાં મારી કથા હતી અને ઓળથી એક ભજન મંડળ આવ્યું હતું. એમાં આ વાક્ય મને બહુ ગમ્યું. એ ભાઈ બોલ્યા હતા કે જીવનમાં જીવાશે તો જેમ તેમ કરીને જીવી લઈશું ભગવાન, પણ મરાશે કેમ કેમ. આપણું મૃત્યુ કેવું થશે કોને ખબર. શ્વાસ રૂંધાશે ને નાડીઓ તૂટશે જીવન દોર. કેવો સમય આવશે મૃત્યુનો કોને ખબર. ભગવાનને એક જ પ્રાર્થના કરવી કે મારું મૃત્યુ સુધારજે બસ. તારું નામ લેતા લેતા આ પ્રાણ જાય બસ. હે પ્રભુ આટલું મારું કામ કરજે. અને એ મરતા શીખવું હોય તો ભાગવતનો આશરો લેવો. ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવું. કરાર વિંદે ન પદાર વિંદ મુખાર વિંદે નિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરા. તો રામાયણ જીવતા શીખવે છે, ભાગવત મરતા શીખવે છે. આપણે બધા જીવવાનું જ હજુ મરવાની વાર છે. આપણે રામાયણનો આશરો લઈએ. અને અમારા મોરારી બાપુ તો કે કથામાં કે મનુષ્ય જીવનમાં જીવનની કોઈ પણ સમસ્યા હોય હિંમત ન હારવી બસ. આ તો જીવન છે. નાનું મોટા કોઈ ને કોઈ તકલીફો આવે પ્રેમથી હસતા હસતા જીવી લેવું બસ. આવું શરીર અને આ ઉતાર વારે ઘડીએ નહીં પડે. જીવી લેતા શીખે. જીવનની કોઈ પણ સમસ્યાનો હલ હોય એનું સમાધાન થાય. નાસીપાસ થઈને આત્મહત્યા કરવી એ કાયરનું કામ છે. દુખી ન થવું જીવન છે. પેલો મધર ઇન્ડિયાનું એક ગીત છે, सुनील दत्त ने नरगिस दुनिया में हमारे तो जीना ही पड़ेगा जीवन है अगर जहर तो पीना ही पड़ेगा
ही रहेंगे, हिल जाए मगर आग पे चलते ही रहेंगे, गिर गिर के मुसीबत में संभलते ही रहेंगे, गम जिसने दिए, गम जिसने दिए हैं वही गम दूर करेगा, गम जिसने दिए हैं वही गम दूर करेगा। दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन में अगर तुम्हें तो जीना ही पड़ेगा। मालिक है तेरे साथ न डर गम से तू है दिल, मेहनत करे इंसान तो क्या काम है मुश्किल, मालिक है तेरे साथ न डर। तो भगवान राम એ ચાલતું હતું. અહલ્યાને પોતાના ચરણ રજનું દાન કર્યું છે. કઈ રીતે કર્યું? તુલસીદાસજી એમ લખ્યું છે. થઈ ગયું તને આપણે? કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે એ અહલ્યાનો ન સ્પર્શ કર્યો, ન ચરણ, પણ ભગવાન રામે પોતાનો જમણો પગ આમ ઊંચો કર્યો જ્યાં અહલ્યા પથ્થર દેહ થઈને પડેલા હતા. એક પવનનો ઝોકો આવ્યો અને ભગવાન રામજીના જમણા પગના તળિયામાં જે એમની ચરણ રજ ચોટેલી હતી, આમ પવનનો એક લહેર આવી અને એમાંથી ચરણની રજ નીકળી અને ઉડતી ઉડતી એ અહલ્યા જે પથ્થર દેહ થઈને પડ્યા છે એના ઉપર પડી અને સળવડાટ કરતી એ પથ્થરમાંથી અહલ્યા પ્રગટ થઈ છે. અહલ્યાનો ઉદ્ધાર થયો. કથા બહુ લાંબી છે. તો રામાયણ આપણને જીવતા શીખવે છે, ભાગવત મરતા શીખવે છે. રામાયણમાં દરેક સમસ્યાનો હલ છે. જીવનમાં ક્યારેક નાસીપાસ થઈ જવાય, દુઃખી થવાય, એમ લાગે કે હવે એમાં શું છે. આવી કોમેન્ટ પેલા નવ દંપતીએ કરી. પેલા રામાયણ વાંચતા હતા, એમણે સાંભળ્યું પણ ત્યાંથી નીકળી ગયા એટલે એનો જવાબ આપ્યો નહીં. ભલે સમય થયો, ટ્રેન આવી. હવે નાનું સરખું સ્ટેશન હતું એટલે ટ્રેન વધારે સમય ઊભી તો ન રહે, ખાલી 2 મિનિટ પેસેન્જરો ઉતરે ચડે એટલી વારમાં ટ્રેન. હવે જોગાનું જોગ એ દિવસે એ ટ્રેન પર ગીર્દી વધારે હતી સ્ટેશન પર, એટલે એના નિયત સમયે ગાડી ઊભી રહી. પેસેન્જરો ચડવા ઉતરવામાં થોડો સમય થયો, ગાડીની વિસલ વાગી, ગાડી ચાલતી થઈ. સમજો બન્યું એવું કે પેલો ભાઈ હતો એ ટ્રેનમાં પેલો ચડી ગયો હતો. એને મિસિસ હું કે આગળની જગ્યા રાખો તો ધીમે ધીમે આવ કે, પણ એ મૂર્ખાને ખબર નથી કે આટલી ગીર્દીમાં કેમની ચડશે. હું આગળની જગ્યા રાખું તો ધીમે ધીમે આવ એમ કહી પેલો ભાઈ ટ્રેનમાં ચડી ગયો, પાછળ એની ઘરવાળી, અને એવામાં ટ્રેનની વિસલ વાગી, ટ્રેન ઉપડી. પછી પેલા એ જોયું તો દરવાજામાં એની ધર્મપત્ની મળે નહીં, બે બાપડો થઈ ગયો, ડબ્બામાં ઘરવાળી દેખાય નહીં. હવે શું કરવું? મારી પત્ની રહી ગઈ, મારી પત્ની રહી ગઈ, મારા મિસિસ રહી ગયા, મિસિસ એના મિસિસ રહી ગયા. પછી કોઈ ભાઈ કીધું કે હવે એક કામ કર, ટ્રેન સાંકળ ખેંચ. પેલા એ સાંકળ ખેંચે, ટ્રેન ઊભી રહી. પ્લેટફોર્મ પરથી પેલા મિસિસ ને ઉપર લીધા, અંદર બેસાડ્યા. જે પેલા વડીલની કોમેન્ટ કરી હતી એ વડીલની સામે પેલા બે બેઠા, પતિ પત્ની બંને.
પેલો વડીલ ધીમે રહીને પેલા નવ દંપતીને કહે છે, ભાઈ કેમ બૂમ બૂમ કરતા હતા, શું થયું? કે દાદા ટ્રેન ઉપડી ગઈ ને હું પેલા ચડી ગયો અને મારા મસીસ નીચે રહી ગયા એટલે મેં બૂમ બૂમ કરી દઈ. પેલા વડીલે પેલા યુવાનને કીધું, તને કેટલા વર્ષ થયા? તો કે 21 વર્ષ. હમણાં જ લગ્ન થયું છે. 21 વર્ષમાં તે જીવનમાં જો એકવાર રામાયણની કથા સાંભળી હોત કે રામાયણ વાંચ્યું હોત તો આજે તારા જીવનમાં જે પ્રોબ્લેમ થયો, જે સમસ્યા થઈ એ ના થાત. રામાયણમાં બધી જ સમસ્યાઓનો હલ છે. તે જીવનમાં એકવાર જો રામાયણ વાંચ્યું હોત તો તારા જીવનમાં સમસ્યા ન ઉદ્ભવી હોત. એમ કે હા, આનું પણ ઈલાજ રામાયણમાં કઈ રીતે છે, ક્યાં છે, મને બતાવો કે છે. પેલો યુવાન પેલા વડીલને પૂછે. તો પેલા વડીલે પેલા યુવાનને કીધું કે રામાયણનો એક પ્રસંગ છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી માતા પિતાના વચનો પાળવા માટે 14 વર્ષ વનમાં જાય છે. બરાબર? એ ખબર છે કે હા, એ પ્રસંગની અંદર ભગવાન રામ પહેલી રાત્રિ તમસા નદીના કિનારે વિશ્રામ કર્યો. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. શ્રંગવેરપુરની પાદરમાં ભીલોનું ગામ અને ગંગાના ઘાટ ઉપર શ્રંગવેરપુર ગામ, આદિવાસી ભીલ લોકોનું ગામ, અને ત્યાં ભગવાને નિવાસ કર્યો. કેવટ અને કેવટની નાવમાં બેસીને ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી ગંગા પાર કરે છે. આ કથા છે. પણ એની અંદર ભગવાન રામ જ્યારે નાવમાં બેસવા જતા હતા તો સૌથી પહેલા રામે સીતાજીને હાથ પકડીને કીધું, પ્રિયા પહેલા તમે બેસો. આવી ચોપાઈ છે. પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ. આ રામચરિતમાનસની ચોપાઈ. આ બધું અંદર લખેલું છે ગ્રંથમાં. મારા એનું નથી. એટલે ભગવાન રામે સીતાજીનો હાથ પકડીને પોતાની પ્રિય પત્નીને પ્રિયા કીધું છે. પ્રિયા પહેલા તમે બેસો. અને આમ હાથ પકડીને રામજીએ સીતાજીને નાવડીમાં પહેલા સીતાજીને બેસાડ્યા, પછી રામ બેઠા અને પછી લક્ષ્મણ બેઠા. ઉતરતી વખતે ભગવાન રામ પહેલા ઉતર્યા, પછી સીતાજીનો હાથ પકડીને કે ચાલો નીકળો, આવો તમે બહાર, અને પછી લક્ષ્મણજી ઉતર્યા. આ રીતે વર્ણન રામાયણમાં કરેલું છે. એનો અર્થ એ થાય કે કોઈ પણ વાહનમાં, કોઈ પણ સાધનમાં, કોઈ પણ ગાડીમાં આપણે બેસીએ, પેલો વડીલ પેલા યુવાનને સમજાવે છે કે આપણે બેસીએ તો સૌથી પહેલા આપણે આપણી પત્નીને બેસાડવી પડે. તો મૂર્ખા જેવો પહેલો તું બેઠો, પછી તારી ઘરવાળીને કે તું પાછળ આવજે, એ લબડી, ગાડી ઉપડી. આ બધી તારી મૂર્ખાઈ છે. રામાયણમાં રામે પહેલા સીતાજીનો હાથ પકડીને કીધું, પ્રિયા પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ. તો આવું કરવું જોઈએ કે. અને ઉતરતી વખતે પહેલા એને ઉતારવાની પાસે. પહેલા બુહાની જેમ તું પહેલો ના ઉતરતો, હવે ઉતરતી વખતે એટલું ધ્યાન રાખજે કે પહેલા આપણી પત્નીને ઉતારાય, પછી આપણે ઉતરીએ. કદાચ ગાડી ઉડી જાય તો આપણે કૂદકો પણ મારી શકીએ. એ તો સૌથી પહેલા વાહનમાં પોતાની પત્નીને બેસાડાય. આવું આપણે દ્રષ્ટાંત આપીએ. તો એક ગામમાં આત્મારામભાઈ, એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે બાપુ તમે કીધું ને કે વાહનમાં બેસવું હોય તો પહેલા ઘરવાળીને બેસાડવી પડે. હા, બધું બરાબર. તો પછી ધીમે ધીમે ભાઈ મને શું કે ખબર, આજકાલના લોકો કેટલા ઇન્ટેલિજન્ટ થઈ ગયા. મને કે વ્હીકલ 4 વ્હીલર તો બરાબર, પણ આપણે એક્ટિવા લઈને જતા હોય એમાં પહેલી કોને બેસાડે? એમાં તો પહેલા આપણે બેસીએ, કિક મારીએ, સ્ટાર્ટ કરીએ, પછી કે બેસીએ. તો આવું છે. તો રામાયણમાં
બધી જ સમસ્યાનો હલ છે ભાઈ. મને આપણે ઘર ઘરના બેઠા હોય ને એવો આનંદ આવે છે, એટલે ચાલુ રાખો છો. આ પરિવાર ભેગો થયો હોય ને તમે બધા મારા પરિવાર જેવા, તમે બધા જે કાલનો હું દેખું છું તમે જે મહેનત કરો છો એ પરિવારના સભ્યો જેવી મહેનત કરે એવી તમે મહેનત કરો છો. તમારો અવસર હોય એવી તમે બધાએ તન મન અને ધનથી સેવા કરી છે. કાલનો હું દેખું છું. ભગવાન હનુમાનજી મહારાજ મારો ઈષ્ટદેવ છે, એને તમને આશીર્વાદ તો હું શું આપી શકું? આશીર્વાદ તો વિશ્વામિત્ર અને વશિષ્ઠજી જેવા ઋષિ મુનિઓ આપી શકે, પણ હું કાલનો તમારો ભાવ, તમારો પ્રેમ જોઉં છું અને મને એમ થાય આશીર્વાદ આપવાનું મારું ગજું નથી, મારામાં ઓકાત નથી. હું તમારે કેવું જ છું. આ તો ઠીક છે, બોલતા આવડે એટલે તમને અહીંયા બેસાડ્યો, પણ મારા ઈષ્ટદેવ છેલ્લા 25 વર્ષથી મેં જેની આરાધના કરી એવા મારા હનુમાનજી મહારાજ, જે શિવનો અવતાર છે. હનુમાનજી એ કોઈ વાનર નથી, મહાદેવ છે, પણ એ હનુમાનનું સ્વરૂપ. કે મારા હનુમાનજીને હું હૃદયથી પ્રાર્થના કરું કે મારો હનુમાન તમને બધાને ખૂબ સુખી કરે, ભગવાન તમને ખૂબ ભક્તિ આપે, ખૂબ શક્તિ આપે, ખૂબ સમૃદ્ધિ આપે. આવી હનુમાનજીને હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. તો રામાયણમાં બધી જ સમસ્યાઓની ચાવી છે. રામચરિત માનસના પાછલા પ્રકરણોમાં મારે ખાસ જે કહેવું એ તમને કહું છું. રામાયણનો ગ્રંથ, એમાં 7 પ્રકરણ આવે. ઉત્તરકાંડ પૂરો થાય અને ઉત્તરકાંડ પછીના જે 2-4 પાના છે, ગીતા પ્રેસ ગોરખપુરમાં એનું પ્રિન્ટિંગ થયેલું છે, એની અંદર ગૌસ્વામી તુલસીદાસજીએ હનુમાનજીની